સત્સંગ કરવો તે આત્માના કલ્યાણ માટે જ કરવો. આપણે સત્સંગ શેના માટે કરવાનો? આત્માના કલ્યાણ માટે છે. પણ આ લોકના સુખ માટે નહીં કરવાનો. આ લોકનું સુખ એટલે શું? અત્યારે શરૂઆતમાં આપણે આવીએ ને તો ભગવાન ચંદ્રના ચરણમાં આવીએ એટલે આપણને આ જ અપેક્ષા હોય. માણસ સારી રીતે સુખી થાય. પહેલા પેલો દેહથી સુખી થાય. રોગ હોય તો શું કરવાનું શરીરમાં? એટલે સહજ છે, અપેક્ષા રહે જ આપણને કે આવા સંતની કૃપા થાય, શરીરમાંથી રોગ જાય. આ દેહનું સુખ. બીજું છે સુખ ધનનું. શેનું સુખ છે? બધું જ છે. અહીં સેન્ટર હોય બનાવ્યું છે, પણ આવક ના હોય તો એના માટે બી આપણે નાના મોટા ગુજરાન ચલાવવા માટે બી ધન તો જોઈએ જ ને. આજે અમે સ્ત્રી ધનના ત્યાગી સાધુ કહો તો અમારે જ ધનની જરૂર પડે. તમે તો વ્યવહાર ચાલવો છો અને તમે તો ઉલટા અમને દાન આપો છો, તો તમારે તો ખાસ જરૂર પડે. પણ છતાંય ભગવાન આપણા આ ધનની ભલે મળે, ભગવાન આપશે જ આપણને. ભગવાનનું વરદાન છે કે મારો જે આશિત હશે એને અન્ન અને દાંતને વેર નહીં થવા. ભગવાને વરદાન આપ્યું છે કે કરોડજીનું દુઃખ બનાવવા પણ મારા હરિભક્તને ના આવે. છતાંય હું કહું છું કે એ ધનના સુખ માટે પણ સત્સંગ નહીં કરવાનો. બીજી વાત, મનનું સુખ છે, ધન બી છે અને દેહ પણ સારો છે. અને એના કોઈક એવા ગુંડા માણસ હોય અથવા ડોન જેવા અને આપણને ખાલી ધાક ધમકી મારે તો પછી આપણે કેવા તરફડીએ કે ચાલો અમારું શું થશે? મારી દુકાન બંધ થઈ જતા, દુકાન તોડ નાખીશ, આ તેની બધી અને પછી ચલાવીને ભરી ગયા અને આપણે કોઈ લેવા ગયા તો આપણું મન વિચારમાં જાય ના જાય? જાય. રાતે ઊંઘ ના આવે, કશું ના થાય, બધું જાતનું થાય. તો મનની શાંતિ એક બીજું કારણ છે. લગભગ ભક્તો આ ત્રણ વસ્તુ માટે જ સત્સંગ કરતા હોય છે. પણ આપણે ત્રણથી પર જે શરીરની અંદર આત્મા છે એ આત્માની અંદરથી કેમ કરીને સ્વભાવ પ્રકૃતિ ઓછા થાય, એ કેમ કરીને ટરે, એના માટે સત્સંગ કરવાનો છે. અને એ મુખ્ય સત્સંગ છે. અને આત્માના કલ્યાણ માટે આપણે સત્સંગ કરીએ તો આપણા ત્રણેય સામેથી આવશે. નિશ્ચિંતતા બી પ્રગટશે, ધન બી મળશે અને દેહ પણ સારું રહેશે. પણ કરવાનો સત્સંગ છે ના માટે? આત્માના કલ્યાણ માટે. પણ આપણે એ ભૂલી જઈએ છીએ, બાકીના તઈને આપણે વળગી જઈએ છીએ. એટલે આપણે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, નો ડાઉટ શરીરમાં રહીએ છીએ, આપણને આસ્થા છે ભગવાનને સંતની પાસે. જરૂર પ્રાર્થના કરજો. ધન ના હોય તો એના માટે પ્રાર્થના કરજો, દેહમાં બીમારી હોય તો એના માટે પ્રાર્થના કરજો. પણ એથી વિશેષ સત્સંગ કરવાનો છે આત્માના કલ્યાણ માટે. અને એટલા માટે વેદવ્યાસે ભાગવતમાં પણ લખ્યું, ભગવાન સ્વામિનારાયણ વચનામાં લખ્યું, ગુના જશે વાતોમાં કહ્યું છે કે જેઓ તપ, યજ્ઞ, યોગ, વ્રત, દાનાદિક સાધને કરીને વશ નથી થાઓ, એવું સત્સંગ કરીને વશ થાઓ છો. તો તે સત્સંગ શું? તો જે મોટા એકાંતિક હોય એના બે હાથ જોડવા અને તે કહે તેમ કરવું, એ જ છે. એટલે આપણે જે સત્સંગ કરવાનો છે આ સત્સંગ કરવાનો છે. એક વસ્તુની આપણને બહુ શાંતિ થઈ ગઈ. આપણે કોઈ જગ્યાએ તપશ્ચર્યા નથી કરી, કોઈ જગ્યા આપણે એવા દાન કરી નથી, આપણે તૂટી ગયા. આપણે નથી એવા વ્રતો કર્યા, નથી આપણે એવા યજ્ઞો કરાવ્યા, છતાં પણ આપણને એવા ભગવાનના ધારક એવા સંતની પ્રાપ્તિ થઈ ગઈ. એ મારા તમારા માટે ખૂબ મોટી વાત છે. હવે એવા પ્રાપ્તિ થયા પછી આપણે એક જ વસ્તુ કરવાનું છે, એ કે એટલું જ કરવાનું, બાકી એથી વિશેષ કાંઈ નહીં. એ કેમ કરીને રાજી થાય એના માટે હવે આપણે પ્રયત્ન કરવાના. અને એ પ્રયત્ન કરીશું એટલે ઓટોમેટિક ભગવાન આપણી સાથે છે ને છે. સંત સમાગમ મુખ્ય વસ્તુની વાત છે. સંત સમાગમ. અને સંત સમાગમ સિવાય ક્યારે આપણા
આત્માને ચોટેલા દોષ સ્વભાવ પ્રકૃતિનું દર્શન થાય જ નહીં, ક્યારેય ના થાય. અમને ભાઈ ભજન ગાતા હતા, દેવાને સ્વરૂપ ઓળખાવી. તો આવું સ્વરૂપ ઓળખવું ને બહુ અઘરી વાત છે. હા, સ્વરૂપ જ આપણે ભૂલ ગુલામીમાં નાખી દે, ખબર જ ના પડો ને. એમની માનવ દે ધાર્યો, આપણે માનવ દે કે આપણી રીતે વર્તવા મળે એટલે જય સ્વામિનારાયણ આપણને આગળ લે, આપણા ગુનાનું વાત ગાય. હવે એમનો તો સ્વભાવ કેવો ખબર, ખાણ ખવડાવીને ડાયાબિટીસ કાઢે. હવે દવા એમની પાસે હોય, આપણી પાસે હોય, બધા ખાણ ખાઈને ડાયાબિટીસ નીકળે, પણ એને કાઢતો આવડે. માન આપીને માન કાઢે, માન આપીને માન કાઢે. એ બધી રીતિ એમની પાસે. પણ એ માટે આપણે આપણી આવા જે પ્રત્યેક સંત હોય, ભગવતી સંત, એની બહુ જ જરૂર પડે, બહુ જરૂર પડે, બહુ જરૂર પડે. અને સંત છે ને ઉપરથી જે આવે એટલું જ કરવાનું. નવો નવો સાધુ બને ને એટલે સહજ છે આપણને કે આપણે જે બધા બેઠા છે અમુક કોની એવા જ્ઞાની છે, કોઈ જ્ઞાની નથી. એમ અમે સત્સંગ અમે છે રમતા રમતા જ એટલે ઘરથી થીમો સત્સંગ ગાયેલો ને વળગી ગયા હતા. અમે સત્સંગમાં લાગી ગયા હોય આપણે. એમાં કે આપણે બધું કે આપણે વેદ આપણે સ્વામીની વાતો વચનો એનો કે બધો અભ્યાસ ના કર્યો, પણ એ ગાડાડિયા પ્રવાહની જેમ બાપ દાદા જેમ કરે ને એમ આપણે કરવું, બસ પતિ એટલે બધું કરતા હતા. હશે ઊંચું જીવ હશે પૂર્વના. એટલે 10મા ધોરણની પરીક્ષા આપી. તમે 4 જણ હતા, હું, મારા મિત્ર સંત સ્વરૂપ સ્વામી, અમારા મોટા ભાઈ સીજી સ્વરૂપ સ્વામી, અને આપણા બહેનોના ઘેર ઉપર સારા બાપા બેસતા હતા. જોયેલા પહેલા એ સારા બાપાનો દીકરો અવિનાશ. અમે 4 જણ બેસતા, અમે 4 જણ હતા. એમાં હું સંત સ્વરૂપ સ્વામી 10મા ધોરણમાં, અને સૌરભ સ્વામી અને પેલા અવિનાશ 12મા ધોરણમાં. તો હા, અમે 4 નપાસ પહેલા ટ્રાયલની અંદર. અને સ્વામી અચાનક આવ્યા એટલે પરીક્ષા આપ્યા પછી તો આવું આપણે તો રખડપટ્ટી ના હોય, ગામડામાં રહેતા હતા એટલે આપણે શું ખબર પડે. અહીંથી ડિગ્રી તઈ, ત્યાંથી ડિગ્રી તઈ, આપણે ક્યાં જઈએ? અમારા ભાઈ વેલંજામો રહે છે, એ વેલંજામથી ફ્રી પડે એટલે ક્યાં જવાય? તો ગામનો જે ચોતરો હોય તે ચોતરે જઈને પેલો હવે અંતર તો આ પેલી સારી થઈ ગઈ. હવે રંગોલી, હા રંગોલી સારી થઈ ગઈ અમને. હવે થોડી પડતાના છે ફ્રી થાય એટલે કઈ જાય તો કે મંડળી ઉપર જે બેસી જાય તે વોકડા વોકડા બધું થઈ, બાકી બીજું અમે શેર કશું ના હોય. તો આજે આપણે ગામનો જે ચોતરો હોય ને બધા બધા બેસતા હોય ત્યાં જઈને બેસીએ આપણે. તો અમે ફ્રી હતા, મંદિરમાં ગયા હતા. તો મંદિરમાં ગયા પછી સ્વામીજી આવ્યા. સ્વામી મને કે શું રિઝલ્ટ? હું સ્વામી ન પાસ. સંસ્કૃત સ્વામી પછી શું રિઝલ્ટ? કે ન પાસ. સૌરભ સ્વામી પૂછ્યું શું રિઝલ્ટ? કે ન પાસ. અવિનાશ સ્વામી પૂછ્યું શું રિઝલ્ટ? કે ન પાસ. તો 2 નામ ગયો ને બીજા 2 નામ લીધા. આમ ખભા ઉપર હાથ મૂક્યા, આમ 2 જણને. મને નપાસ વાળા જોડે જ સારું ફાવે. ચાલો કે આપણે અંદર કે એટલે અંદર આવ્યા. અંદર લાયા, મંદિરમાં બેસાડ્યા. બેસાડી પછી પોતે એમની રૂમ હતી આવી નાની, એ રૂમમાં ગયા ને પછી બહાર આવ્યા. સાંભળો, મેં તમને એટલા માટે બેસાડ્યા છે કે આપણે મહારાજનો શતાબ્દી સમય મોસાવો છે, એમાં તમારે 4 સાધુ બનવાનું છે. નપાસ થયા તો પહેલો દોડ, પણ તે પહેલા ભગવાને મારા માટેનું આયોજન કરી રાખ્યું. એ મારા કુમાસના મોટા ભાઈ અને અમારા યોગેશ ભગત કરીને હતા. એ 2 જણા વાત કરતા હતા કે મહારાજનો શતાબ્દી મહોત્સવ આવે છે, આખા સ્વામી જેમ કે અમત કરી નાખવું છે. સ્વામી કઈ કે ના નથી પાડવી કે જે કે હા કરી દેવી છે. હવે એને લગ્ન કરવા તો ખાલી 2 વર્ષ થયા હતા. 78માં લગ્ન થયું, 80માં સમય મારો બેઠો, ખાલી 81 સમય 80માં વાત કરો. મને કીધું સ્વામી કેમ કે તું સાધુ થઈ જાય તો પેલો મારી ઘરવાળીનું જે થયું છે બધું હું સાધુ થઈ ગયો. કોણ ક્યાં? એટલે યોગેશ ભગત. બરાબર ને સ્વામીના વચને કઈ બી કરવા તૈયાર હતો એવું માણસ હતા. એટલે બધા મોટા ભાઈએ કીધું કે ના ના આપણે એવું જ કરાય કે. એટલે આ વસ્તુ હું ખાલી સાંભળી ગયો. શું સાધુને 5 આઈના જીવનમાં રહેવાનું, આશ્રમમાં રહેવાનું, કેવી ચરતી પડતી આવે તો ક્યારે ખબર પડે પાછી એમ. પછી ખબર પડે નહીં. બરોબર છે.
પાછા મેં મારા જીવનમાં મારી આગળ જૂના સાધુ હતો એનું મેં જીવન જોયેલું એટલે હારું કાં તો બહુ હારું ખતરનાક વસ્તુ થયા તો મારી એટલે પછી બહુ સારું કાંઈ વાંધો નહીં પણ આપણે તો સ્વામી કેમ કરવું હતું ને એટલે આ પેલા લોકો હા પણ એટલે આપણે ભાઈ હા આ ગાડીના પ્રવાહની વાત કરું છું બરાબર પછી આવું તમને એટલા માટે વાત કરું આપણે ખરેખર બહુ સાચી વસ્તુમાં બેઠા છે ને એના માટે વાત કરું કે મારા જીવનનો અનુભવ પ્રધાન તમારા જીવનમાં બી કંઈક બન્યું છે તમે જોઈ ગયા છે પછી થયું અને બધું થઈ ગયું પછી એ વખતે મને એક સંતની જોડે હેત સાધુ બનતા પહેલા અને પછી સાધુ બની ગયા સાધુ બન્યા એટલે અમે નાના સ્વામી નાની મૂછ નથી ઉઠી 15 વર્ષની ઉંમરે સાધુ બની ગયા અમારું ખાલી આ કુંડન કરે ને માથાનું 7 મિનિટની અંદર પેલો વાટ કાપીને અમને ઊભા કરી દેતો છોડીને 2.5 વર્ષ પછી તો ખાલી પાણી મારીને ખાલી લૂછતો થયેલા એટલે આવું કુંડળી વેગમાં સાધુ બન્યા હતા એટલે લોકો ક્યાંક કશો ખ્યાલ ના આવે પણ પછી બન્યું એવું કે સ્વામીએ અમારા 10 જણ નાના હતા ને દાઢી મૂછો હતા એ લોકોને એક ગ્રુપ બનાવ્યું અને એ ગ્રુપ બનાવી કોઠાડીશું અમને દરરોજ બપોર બોલાવે કે આપણું નાના છે હજુ પણ આ સ્વામીજીને પોતાનું કાર્ય કરવું હતું અને અમે કોઈ પૂર્ણ મુમુક્ષુ જીવો હોય છે એટલે અમને પકડ્યા અને પકડી પછી સાધુ બન્યા બધું થઈ ગયું પછી સ્વામી મીટિંગ કરીને અમને મને લીડર બનાવ્યો 10 જણનો લીડર મને બનાવ્યો મને પૂછો મને કે આનંદ તારા ભગવદી કોણ મને શું પૂછ્યું તારા ભગવદી કોણ એટલે આપણે સહજ છે કે આપણે જે જોડે હેત હોય એ જ નામ દઈએ ને આપણે એટલે મેં મારી જોડે હેત હતું કે મને શું મારા ભગવતી આ સ્વામી મને કે આનંદ એ તો ખરું જ કે પણ કંઈ તારી ભૂલ હોય તો તને બજાવી શકે તને ટૂંકી શકે વળી શકે મુખ સ્વામી એ જ તો કે સારું એટલે મારી બાજુમાં બીજા એક સ્વામી બેઠા હોય આપણા વિવેક સ્વામી એમનો તમારા ભગવતી કોણ તે એમનો હવે જેન જોડે હેત હતું એનું નામ દીધું સારું કાંઈ સારું સાંભળો કે બધા એમની સ્વામી થોડી આધ્યાત્મિક કથા હતા કારણ કે મેં ખાવ બાળક કશી સમજણ નહીં હું ભગવતી એની ખબર નહીં વ્યાખ્યાની ખ્યાલ આવ્યો તમને અને આ પ્રશ્ન પૂછે કેમનો જવાબ આપો એટલે આપણે બાળક બુદ્ધિ જે હોય એ જવાબ આપી દીધા આપણે પછી ફરીથી 1 મહિના પછી સભા કરી એવો એ જ પ્રશ્ન આનંદ કે તારા ભગવતી કોણ એટલે મેં આગળ જે કેસેટ વગાડી હતી ને એ રિપીટ કરી ભગવતી વગાડી દીધી કેસેટ પછી પેલા સ્વામી કોણ કે એને હોય એ હું જે બોલું એમાં જે બોલું પછી બીજું શું ને એને જે જોઈએ તો એ બોલ્યા પછી ફરીથી સ્વામી પાસે બીજા કોઈ પછી પૂછ્યું નહીં અને પછી ચાલુ જવા દીધી કથા પછી કરી દીધી પછી 1 મહિનો જવા દીધો અને ત્રીજો મહિને મીટિંગ કરી એટલે પહેલી મીટિંગ પહેલા મહિનામાં થઈ બીજી મીટિંગ બીજા મહિનામાં થઈ ત્રીજો મહિનો ચોથા મહિનામાં મીટિંગ કરી સ્વામી મને પ્રશ્ન પૂછ્યો કે આને તારા ભગવત કોણ એટલે હું જાગૃત થઈ ગયો મને એટલો ખ્યાલ આવી ગયો કે સ્વામીજીને મેં અવગત તો 2 વખત કીધું છે કે આ આનંદ છતાંય સ્વામી મને આ પ્રશ્ન પૂછે છે એટલે કાચી સેકન્ડમાં મેં વિચાર કર્યો મેં સ્વામી 2 હાથ જોઈને હું 2 વાપ કરે મારા ભગવતી મેં શું કીધું આપ કહો સ્વામી એ મારા ભગવતી એટલે મને 2 આપે એક કોઠારી સ્વામી બીજા 1 જણા આપી દીધા વડીલ સંત ગુસ્સા એટલે મારા ભગવતી તરીકે અમને 2 આપી દીધા હું ઓકે હવે જે મારા લિસ્ટમાં હતા સમજી રાખો મારા લિસ્ટમાં નહોતા પછી જેમ જેમ આગળ ગયો પછી તો આખી માર્ગમાં સમય આપણે આગળ ચાલીએ ને એમને બધી ખબર પડે ખ્યાલ આવ્યો તમને તમને બી અનુભવ તો સત્સંગમાં જેમ જેમ આગળ વધીશું ને એમ આપણા જીવન પ્રસંગો બનશે પણ પ્રસંગો બને તો નાસીપાસ નહીં થવાનું કોઈ પણ પ્રસંગો નાસીપાસ નહીં થવાનું આત્મા અને પરમાત્માની સાથે મિલન કરવાનું તે એમને ના થાય મીરા હોય જેના ઘૂંટણા પીધેલા છે સમજી રાખજો નરસિંહ હોય બહુ ભયંકર અપમાન થયેલું છે આ તમે ગુનાતીત પુરુષોના પ્રસંગો તો સાંભળો તો ખબર પડી જાય એક સંતો તમને આજે ગુનાતીત મળી જાય તો રાધા રમણ દેવને થાળ કરાવો માનતા માણસને શું ભગતજી મહારાજને જીવન જોઈએ વિમુખ કરી નાખે 7 દિવસની ઉતરેલી ખીચડી ખવડાવે ચૂનાની ગુનો ફેંકે એની ઉપર તમે વિચાર કરો શાસ્ત્રી મહારાજ દર્શન કરવા ગયા હોય પેલા સોયા પૂછવાના આવે ને ભોદા માણસ બીજી લોહી કાઢે ધોતિયા નીકળે છતાં ભગવાનનું દર્શન કર્યા કરવાના યોગી મહારાજ શિરાજ યોગીનો ખૂનો બહાર નીકળ્યો ચોંડીનો લોચો લઈ મંચીજી બહાર કાઢ નાખેલો હું
ભૂલ ના હોય છતાં એનો વિદ્યાર્થી હરકતા પાછળ મારે એટલે શું યાર સ્વામીજીનો કોઈ વાંક ના હોય અને ખાલી દૂરથી જોઈ ગયા એટલે સ્વામી સેક્રેટરી હતા. બહેનો આફ્રિકાથી બહેનો આવી એમને ચિઠ્ઠી લખી એટલે સ્વામી બોલાવી, સ્વામીએ ચિઠ્ઠી આપી બાપાને, બાપાએ ચિઠ્ઠી આપી સ્વામી પાસે બહેનો આપવા ગયા, બહેનો પાસે પછી કંઈક નવી ચિઠ્ઠી લખી ફરીથી આપવા ગયા. ખાલી બે ત્રણ એક વખત આવું થયું એટલે મારા જે દૂરવાળા છે લીધું કે આપણી પરદેશની બહેનો થોડી દેખાડી મૂકવી હોય ને તે પાછા એક ક્લાસ જે બોલતો હતો પેલા શું નામ આપણા કાનજી ભગત. એ કાનજી ભગત ત્યાં ધોરી ગધેડીમાં ફસાઈ ગયો છે. સમજ્યા તમે શું કે ધોરી ગધેડી પેલા ગધેડો ધોળો હોય એ લઈ લીધો. એમને શબ્દ જોવો તમે. બિચારી બહેનો હતી આફ્રિકામાં પહેલી વખત યોગી મહારાજને બોલાયેલા એ લોકોએ. કેટલી ભક્તિવાળી બહેનો હતી તે એના માટે આવા શબ્દો વાપરે. અને સ્વામી વિશે કલ્પના કરી. સ્વામી ગાઢ ઉપર બોલાય મેથી પાક આટો બરાબર. સ્વામી બે હાથ જોડીને બાપાનો દર્શન કરી માર ખાઈ લીધો. સમજી રાખજો. અને પછી 3 કલાક તો ખાલી એમને સોજો ચડી ગયો તો એ પીઢામાં લાત મારી હતી તે સોજો ચડી ગયો તો 3 કલાક તો ખાલી ઘાટનો પગથિયા ચડતા થયેલા. માર ગયા 3 દિવસ લગી દેખાયા નહીં. અને 3 દિવસ લગી દેખાયા નહીં તો બાપા માધો સ્વામી પૂછે કે ગુરુ પ્રભુદાસજી ક્યાં છે? ત્યાં સ્વામી બીમાર છે કે એમ કે હાલો દર્શન કરવા જઈએ. એ આખો પ્રસંગ છે ટૂંકમાં. પછી તાકે પ્રેમ સ્વામી કે એની પર નહીં ઓછી વીતી. હજુ કોઠાઈ સ્વામી નહીં હાજર આપણી વચ્ચે એની પર નહીં ઓછી વીતી. સમજી રાખજો તમે. હા એટલે ભલે કોઠાઈ સ્વામી લોકો મારવામાં નહીં આવ્યા પણ મન બુદ્ધિના તો ભયંકર પીડામાંથી પસાર થયેલા છે. પ્રેમ સ્વામી એવા સાધુ હતા કે જેને આખા દક્ષિણ ગુજરાતની અંદર સત્સંગની શરૂઆત કરી. એમને કોઠાઈ સ્વામી એમાં મુખ્ય સુરત સિટી. એક વખત એવો હતો કે પ્રેમ સ્વામી સુરતમાં જોઈએ જ નહીં. એના માટેના તખ્તા ગોઠવાઈ ગયા હતા. પ્રેમ સ્વામી વિદેશમાં ના જાય, તમને બધાની જોડે દોસ્તી ના થાય એટલા માટે કે હવે પ્રેમ સ્વામી છે ને સ્વામીની તબિયત સારી રહેતી નથી એટલે હવે એમની જોડે સતત રહેશે સ્વામી જોડે એટલે પ્રેમ સ્વામી પ્રદેશમાં જવાનું બંધ થઈ જાય. સ્વામી જ્યારે જાય ત્યાં જવાનું, બાકી જઈ સ્વામી ના રહે. એટલે પ્રેમ સ્વામીને તબિયત રાખવા માટે એ રહે. પણ સ્વામી કોઈ પાછા અસલ ને એને ખબર આ બધી દરેકના ખેલ ચાલતા હોય એટલે સ્વામી ને તો બધું કરતા હતા. આવું મારો કહેવાનો ભાવ આ છે કે આ ગુણાતીત પુરુષો જીવિત રીતે પસંદ નથી. જેને તમારા જીવનમાં નાના મોટા કંઈ પણ પ્રસંગ બને તો ચિંતા કરવાની, નાસીપાસ નહીં થવાનું, પણ બે હાથ જોડી સ્વામિનારાયણ 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 ઉચ્ચ સ્વરે કરીને ભજન કરજો. ભગવદી સંતને કોણ કરજો. સમજી રાખો. સ્વામી વાતો વચનો કરજો, વાંચજો એમાં તો તમને બળ મળશે પણ આગળ લઈ જશે. આવું મુખ્ય વાત. આપણને આવા કોઈ પ્રસંગોમાંથી અત્યારે પસાર થવાનું છે નહીં. અમે ભૂલા પડ્યા કે જે અમને ઓળખાણ નથી કે કોને તમારે દોસ્તી કરવી કોને ના કરવી. તો આજે એવા આપણને પ્રગટ સંત તરીકે પ્રેમ સ્વામી મળી ગયા છે. આજે ત્યાં સ્વામી પણ છે કે જે ભગવાનના જોડે એવા સંતો છે. તો તમે એમને પૂછજો, બીજે બધે ના જતા. એ તો મોડેલિંગ જાય ને તો એવી જ વાતો કરે. સમજી રાખો તમે. એટલે સંત સમાગમ મુખ્ય છે. હવે સંત સમાગમની વાત કરું કે સંત સમાગમથી કેટલા ફાયદા થાય. પહેલા પેલું સ્વરૂપ ઓળખાય. શું ઓળખાય? સ્વરૂપ. હું બહુ ટૂંકાનો પ્રસંગ કહીશ, પછી આપણે થોડો બસનો પણ લાભ લેવો છે. વિશેષ પ્રસંગનું જાણ કરું તો ફરીથી આપણે વિસ્તૃત પ્રસંગનું જાણ કરીશું. મહારાજના વખતની અંદર જે મુક્તાનંદ સ્વામી હતા, જે મુક્તાનંદ સ્વામીએ નીલકંઠ મુનિના પ્રશ્નનું સમાધાન કર્યું. એ મુક્તાનંદ સ્વામીના એક બીજા કદાચ એમનાથી બી મોટી ઉંમરના હોય તો એમને જેટલી ઉંમરના હશે. ભયાત્માનંદ સ્વામી હતા. કોણ હતા? ભયાત્માનંદ સ્વામી. એ ભયાત્માનંદ સ્વામી પણ વડીલ સંત હતા અને રામાનંદ સ્વામીના દીક્ષાર્થી હતા. સમય થયો કે ભયાત્માનંદ સ્વામી આત્મનિષ્ઠ પુરુષ હતા. કેવા આત્મનિષ્ઠ ખબર? એમના પગની અંદર એક ગુંડું થયું ઉપર.
એ ઘૂમડાની અંદર સ્વામી ઈયળો પડી. તો ઈયળો પડી તો ઘૂમડામાંથી ઈયળો બહાર નીકળે. બહાર નીકળે આત્માના સ્વામી ઈયળને લઈને અંદર મૂકે. अरे आप क्या चली जाती हो, ये तो आपकी खाद इधर है क्या, आप इधर हो बाहर क्यों निकल जाती हो. स्वामी ईयर બહાર નીકળે ને પગના ઘૂમડા પાછી મૂકવી પણ બાપો મૂકે સેટ ખાલી પાકે ને આ છે ન કામ નીકળી ગયું છે નવી પાકે ને આખી રાત ના ઊંઘવા દે લપકારા મારે લપ કરી જાય. આ તો ઈયર બહાર નીકળે પાછી અંદર મૂકવાની કેટલી બધી આમાં બેન ચોમડીને એ કરે. પણ છતાં હવે આત્મનિષ્ઠ પુરુષ હતા પણ એમને મહારાજની નિષ્ઠા પાકી હતી. પણ ગુણાતીતાનંદ સ્વામીએ વર્ષો પછી વાગડ જઈને એમને મહારાજના સર્વોપરીપણાના પ્રસંગો કીધા. એમની અરજીમાં જે પ્રસંગો બન્યા હતા તે તરકે હા કે એ ખરું, હા એ ખરું એમ કરીને પ્રસંગો કીધા. તારે એમને મહારાજની સર્વોપરી નિષ્ઠા પાકી થઈ. પણ કોના સંત સમાગમ થકી વર્તન મંદિરના કોઠા કહેતા ઉપેન્દ્રાનંદ સ્વામી વ્યવહાર તો બહુ કરી ચાલતા હતા પણ હૃદયની અંદરથી વાસના બની નહોતી. અને પછી સ્વામી ગુણાશય કીધું કે તમે તીર્થવાસી થઈને કે તમે જૂનાગઢ આવો કે અમે તમારી બધી વાસના બાળી દઈએ કે રઘુવીરજી મહારાજને કીધેલું કે તમે તીર્થવાસી થઈને જૂનાગઢ આવો તમે તમારી ગ્રંથિઓ બધી કાઢી દઈએ કે એવી સેવા ઉપેન્દ્રાનંદ સ્વામી કીધું. ઉપેન્દ્રાનંદ સ્વામી જેવા આવ્યા મંદિરના કોઠાએ અને એને કીધું કે આ સભા મંડપ છે ને તો છાંદના ગાળાથી લીપી નાખો. હવે કોઠાડીને આવી બીજી પહેલી સેવા કરવાની આવે કેટલી અઘરી પડે. સ્વામી તમને ટ્રેન જ કરી દીધા છે. આગળ ઠીક છે હોલ છે પણ કદાચ અત્યારે મારે કુવા સ્વામીને કદાચ અહીં લેટ્રિન બાથરૂમ સાફ કરવાનો વારો તો અમને બિલકુલ ચિંતા ના થાય. કટકો બદલી કરી હોય નાખીએ ગટર સાફ ગટર હોય સાફ કરી નાખીએ પાવડા તગારો લઈ જાય એને હું એ કશી ચિંતા નહીં આવે. પણ એ સ્વામીએ પ્રેક્ટિસ પડાવી દીધી અમને. તો આ વસ્તુ થઈ ગયું. તો એવી ઉપેન્દ્રાનંદ સ્વામી એના ગાળો નીકળવા હવે વિચારો કરી કે અસલ કોઠારીથી નવી સેવા કરવાની, કોઠારીથી નવી સેવા કરવાની. હા પણ ઉપેન્દ્રાનંદ સ્વામીને પોતાના હૃદયની અંદરથી વાસના ટાળવી હતી તો એમને તરત નક્કી કરી નાખ્યું ના સ્વામી તમે કામ કરું નિર્માણીપણે કરવા મળ્યા. 10 દિવસ થયા અને ઉપેન્દ્રાનંદજી પૂછે કે સ્વામી કેવું છે અંતરમાં કેવું છે કે તારે ઉપેન્દ્રાનંદ સ્વામી એવું છે કે સારું ચિંતા ના કરતા ભગવાન જોનારા છે બધું સરસ કરી દેશે કે હવે ભજન કરતા ક્રિયા કરો કે ભજન કરતા ક્રિયા કરી અને દ્રષ્ટિ કરી ગુણાતીતાનંદ સ્વામી વાસના ટાળી દીધી અને શુભ સંકલ્પો ઉઠતા કરી દીધા. સાધનાથી વાસના નથી બળતી સમજી રાખજો, કૃપાથી બળે છે. શેનાથી કરે છે? આપણે એની કૃપા પ્રાપ્ત કરવાની છે એટલે કેમ કરવાનું સમજી રાખો. એમ આજે સ્વામીજીના જીવનમાં જોઈએ તો કદાચ જે જૂના હશે એમાં કદાચ તમને ખબર હશે પણ તમે કી સમજો સત્સંગ વાળા 95 વર્ષ તો તમને નહીં ખબર પડે. હવે તો બે ભક્તો હતા, એક નાનજી બાપા હતા બીજા દાદા સ્વામી હતા. નાનજી બાપા એટલે શાસ્ત્રી મનોદાસ સત્સંગી હતા અને નિષ્ઠાવાળા હતા જબરજસ્ત. પાછા ના પડે કોઈ દિવસ, આમ બરની જ વાતો કરવાની ગમે તેમ કરીને હોય. અને એવા દાદા સ્વામી હતા. એ દાદા સ્વામી હરિધર્મની અંદર અત્યારે જે જ્ઞાન એટલે લીલી આપણે ઉભા પ્રાર્થના કરીએ છીએ એ ટોટલ સ્લેબ એમાં સિમેન્ટ, કપચી, રેતી અને લોખંડના સળિયા એ એમની સેવા. એની ઉપરનો સ્લેબ જે અક્ષર પુરુષોત્તમ મહારાજ ધામદેવ મુક્તિ અમે દર્શન કર્યું ઉપર જે આપણું છત છે મંદિરનો ટોટલ એ બધા સ્લેબની સેવા એમની. હરિધામની અંદર પંખા હતા પેલા ગોળ ગોળ ફરતા 3 પાખ્યા. તો આખા યોગ્યાસનની અંદર નીચેની રૂમો પંખા લાવનાર એ, પલંગ તો સર્વત્ર સેવામાં પલંગ લાવનાર એ, પછી બોકડા જે બહાર મૂકતા હતા બધા એ બોકડાની સેવા લાવનાર એ. સમજી રાખો. તો આ એક બંને બાજુ પેલા નોનજી બાપા એકલા ગામડે પાર્ષદ તરીકે સત્સંગ કરે અને 2157 નંબરનું ટેપ રેકોર્ડ લઈ જાય અને સ્વામી રિક્ષા મળે તો રિક્ષા, ગાડું મળે તો ગાડું, જે મળે તેમાં બેહીન ચલતી કા નામ ગાડી
અને એવી રીતે બધું ફરી ફરી સત્સંગ કરાવડાવ્યો. તો બંને જણાએ સેવા કરી, એકે સત્સંગ કરાવડાવ્યો. એ બંનેની જલ્દી રૂમ ખાલી છે ને, વચ્ચે એક રૂમ આડી હતી. એક 28 નંબરની રૂમમાં રહેતા હતા અને એક 30 નંબરની રૂમમાં રહેતા હતા. પણ એ બેની વચ્ચે આત્મીય હતા. પેલાની વાત આ હોભળે તો ગરમ થાય, પેલાની વાત પેલા હોભળે પેલા ગરમ થાય અને એકબીજાને પડે. અંત અવસ્થાએ તદ બંનેને છે ને સ્વામી રોગ મૂક્યા. એકને ડાયાબિટીસ અને એકને વાયુનો રોગ. અને જે વાયુના રોગથી પેલા નજીકમાં પપીડાય ને ડાયાબિટીસથી પેલા ઘૂંટણ બધું થવા મળ્યા. આ સ્વામી એમની સેવા કરી છે, દાદા સ્વામીની. બસ સ્વામીએ ખાસા વર્ષ સેવા કરી હતી. સમજી રાખો, ડ્રેસિંગ કરવાનું, સાફ સુથરી કરવાનું, બધું કરવાનું, પાછું અંદર પાછું જમાડવાનું. પ્રકૃતિ બી ભયંકર પાછી. એકવાર મારે જેવું થયું હતું. હવે સંસ્કૃત ભણતા હતા ને શરૂઆતમાં, તે મને ઘણું પાટી મળ્યું અને ઈચ્છો હતો એકચ્યુઅલી કડીવાળો. તે અમારી એક એંગલ હતી આવી, આસી એંગલ આવી છે ને એવી એંગલ. તો પેલું રૂમની બહાર નીકળી લાવી મૂકું, સંસ્કૃત વાંચીને પેલા બીજા થોડી ઈચ્છા દઈએ. તો દાદા સ્વામીએ મને હિંચકા ઉપર મને બધો મદદ કરી. સમજા તમે? અને બધો મદદ કરી. પછી મને કે દીકરા બેસ કહેવાય એટલે બેહાડે. પછી જે બધું માનું બાપનું બધું જે બોલવા પડે મારી હવે હિંચકા ખોરાક મને તમે મોટું એટલે પાછા આવું કેવા થાય કે એટલે તારી માયા તો નહીં ઝૂલાવે કે તું ઝૂલ કે કહેવાય કે તું જવાય તું સેવા નહીં કરવું ચાલશે, બીજું નહીં કરવું ચાલશે. પાછી એ બધું ચાંદમાં વધતા જાય અને બીજી બાજુ પાછા પૂરો સમજવું બોલતા જાય. એટલે હારું અમને એમ થાય કે વડીલ સંસારમાં હું કેવું આવે ખ્યાલ. તો આવી રીતે બધું ચાલતું હતું. તો તમે વિચાર કરો કેવા દાદા સ્વામી એ બેની વચ્ચે અંત અવસ્થાએ બંનેને રોગ મૂક્યા અને રોગ મૂકીને ભજન કરાવ્યું. અને ભજન કરાવ્યું પછી સ્વામી પાસે બંનેની રૂમે જાય, પછી વાતો કરે કે આપણે તો આટલું બધી પ્રીતિથી જીવવાનું, આપણે કોઈના અભાવમાં નહીં પડવાનું, આપણે તો ગુણાત્યાન સ્વામી ગુણાતી પુરુષોના જીવનમાં ડૂબવાનું. તો આ બધી વાતો કરી કરીને બેની વચ્ચે આત્મીયતા કરી. અને બંનેની વચ્ચે આત્મીયતા થઈ ગઈ. તો એ કેવી આત્મીયતા થઈ ગઈ? દાદા સ્વામી પાસે કઈ બી ખાવાનું આવે ને તો સીધા મંજુ બાપાને રૂમમાં આપવા જાય. અને મંજુ બાપાની પાસે કઈ બી ખાવાનું આવે તો દાદા સ્વામીને આપવા જાય. એ બેની વચ્ચેનો અદ્ભુત સંબંધ કરાવી દીધો. જેવો અદ્ભુત સંબંધ થઈ ગયો એ બેની વચ્ચે એકબીજાની ઈર્ષ્યા નીકળી ગઈ. એટલે જય સ્વામિનારાયણ 31 ઓગસ્ટે 88ની શપથ ધમવા ગયા. અને એક ગયા દાદા સ્વામી જુલાઈ મહિનામાં 31 જુલાઈએ અને મંજી બાપા 31 ઓગસ્ટે. એક જ મહિનામાં બંને ધમો લઈ ગયા 88ની સાલની અંદર. તમે વિચાર કરો તો જો સંત આ કાર્ય કરી શકે કે જે આત્મીયતા જે કરાવી એ કરાવી શકે. એટલે આજે આ સંત દ્વારા જ બધું કાર્ય થાય છે. એટલે આપણે આવા સંતોનો સત્સંગ કરવાનો. આજે દરેક પુરુષોના પ્રસંગો છે. ગુણાત્યાના પ્રસંગો છે, ભગતજી મહારાજના છે, સાસી મહારાજ, યોગી મહારાજ. આજે પ્રેમસ્વામીના જીવનમાં પણ એવા પ્રસંગો બનેલા છે. પહેલા બધો હું ભયંકર બુદ્ધિવાળો માણસ, અમુક કુશંકા થાય તો પછી હું ઉભા રાખું કોઈને બી. મને કોઠાઈ છે કે તમને મૂળમાં જાણી ખોટી કેવું છે કે તમે કે સમજ પુરુષ જુઓ કે સંબંધ જુઓ કે તમે કે બહુ મૂળમાં નહીં તપાસવાનું કે કોનો સંબંધ થયો છે કે એ જુઓ કે એમની કોઠાજી મને એ કરતા હતા. હું મૂકો આપણે પહેલા જાણી લઈએ કારણ. તો ના કે રોગ થયો શેને નહીં રોગ થયો તો હું તો ચાલવું પડે ને તો રોગ કરે હા. પણ મારા પેલા વ્યવહારમાં એવું ચાલો તો એ નહીં કે એ તો ભગવાનની કૃપાથી બદલી થઈ જાય છે. એટલે સ્વામી મને આવી રીતે કહેતા હતા કોઠાઈ સ્વામી હવે ટાળવાનો પ્રયત્ન કરાવવાનો. પણ છતાંય આજે પ્રેમ સ્વામીના જીવનમાં જોઈએ તો આજે અમારા જેવા કેટલાય છે. આપણા સાધક સ્વામી ભયંકર બુદ્ધિશાળી, એ બિલકુલ ભાવે નહીં અમને. પણ આજે એવા કરી દીધા કે આજે સરળ પડાવી દીધા. કોઈ ચિંતા જ નહીં એમને. એ જે કે આ સ્વામી હા સ્વામી અત્યારે બી પાસે એક જ શબ્દ છે હા સ્વામી આપ કહે આપ કહે. તો આજે મારા તમારા જીવનની અંદર પણ આ વસ્તુ જોઈશે. એટલે આપણે ખરેખર આવા સંત સમાગમ કરીને આપણે આત્માને સુખી કરો. શેને સુખી કરો છે? આત્માને સુખી કરો. અને સત્સંગ આત્માને સુખી કરવા માટે જ કરવો છે. તો આવા સંત સમાગમમાં રહીને હું તમે સૌ સત્સંગ કરતા જ રહીએ.
જીવનમાં નાના મોટા કંઈ પણ પ્રસંગો બને, કિંચિત ચિંતા કરવાની જરૂર નથી. બસ કારણ કે સ્વામી અક્ષરરૂપ થઈ પુરુષોત્તમ નામની જે ઉપાસના કરવાની છે ને, આ શરીરના અક્ષર બ્રહ્મનો દેહ બાંધવાનો આ જેવી તેવી વાત નથી. આમાં તો આપણી ગમે તે મોટી સત્તા હોય, આપણી પાસે સિદ્ધ અવસ્થા હોય ને, બધી પાંગરી થઈ જાય. હા, મોટા પુરુષના ચરિત્ર દિવ્ય માનવા એટલે બહુ અઘરું છે. આજે પ્રેમ સ્વામીઓ મન બુદ્ધિ પારનો સ્વીકાર કર્યો. સ્વામીજીઓ મન બુદ્ધિ પાર જઈને આજે આપણે હરિતમને અંદર તમે શાસ્ત્રીય યોગીમાની મૂર્તિ જોઈ હશે, જોઈ છે? એ મૂર્તિ કેવી ખબર છે? આવી છે. એની ઉપર આપણે પાઘ પહેરાવીએ છે ને, એ કાપડની બનાવેલી પાઘ પહેરાવીએ છે. સ્વામીજીને શાસ્ત્રીય યોગીમાને બંને હોય છે. બાકી એવી તમે પાઘ ઉતાર નાખો તો આવી દેખાય. કોરી પ્રજાના મંદિર છે કે પછી દાંતી છે કે કોઈ બી જગ્યાએ, તો ત્યાં બધી જે છે ને એ બધી આવી પાઘવાળી પાઘ જ પહેરેલી છે આખી. હાલ તમે કાઢવા જાઓ તો ના નહીં, કારણ કે આ હોય પથ્થરની જ પાઘ, એ તો જોઈન્ટ હોય, એ કેમ નહીં થાય? એવી રીતના ન્યૂ જર્સી મંદિરની અંદર આવી પાઘવાળી મૂર્તિ છે શાસ્ત્રીની યોગીમાં. તે સ્વામીજી સામે બેઠા હતા મૂર્તિ સામે. પ્રેમ સ્વરૂપ યોગીજી મહારાજની પાઘ છે ને થોડી ત્રાસી લાગે છે. યોગી મહારાજની પાઘ કેવી લાગે? થોડી ત્રાસી લાગે છે. જો જોઈ કે ત્યાં સ્વામી હરખી કરીએ કે છે. એટલે આ બનાવનાર મૂર્તિ બનાવનાર પ્રેમ સ્વામી એને ખબર ના હોય કે આળસની મૂર્તિ આ પાઘ છે, શેની પાઘ છે. એ ગયા અને પાઘને ખાલી આવું પાઘને આમ કર્યું કે કેવું? હા બરોબર કે સ્વામી તરત અહીં પાછા બેસી. પણ આ જે કરવું કે ખરેખર સ્વામી મને કહે છે એ પાઘ કાપડની જેમ ફરશે એવો પ્રેમ સ્વામીને વિશ્વાસ. અને સ્વામીએ પણ કસોટી કરી કે ના જાય. હવે એવો સેમ કશે ભગતજી મહારાજને પડ્યો હતો. ગુનાતીના થઈ ગયા, ભગતજી જાઓ ગિરનારને બોલાવી લાવો, તો ભગતજી તરત ઊભા થઈ ગયા અને ગિરનારને બોલાવા જતા હતા. તે બે ત્રણ જણ મારા જેવા ડાયા માણસો કે ઓ બેહી જા થોડો, ગુરુ તગલગી થારો ચેરો તગલગી છે. ગિરનાર તો જળ છે, કોઈ આવતું છે કે ભેજા કે ભગતજી મહારાજ કે સાંભળો, મને ગુરુએ આજ્ઞા કરી છે એટલે હું ગિરનાર નજીક માથું ઓડાડીશ અને કહીશ કે તને મારા ગુરુ જોડાવે છે. આવે તો સન્મુખ, ના આવે તો વિમુખ. મારે તો મારા ગુરુની આજ્ઞા પાડવાની છે. એટલે સ્વામી બોલ્યા કે જેવી સેવા ગુણાતીતાનંદ સ્વામીએ કરી હતી, જેવી સેવા ભગતજીએ કરી હતી, એવી સેવાની પૂર્ણાવતી તો આ પ્રેમ સુધી ક્યારની પૂરી કરી દીધી છે. આ પણ જો સ્વામીના હલવા જુઓ તમે તો આ એમને નથી બોલતા. આ તો અત્યારનો લેટેસ્ટ પ્રસંગની વાત કરું છું. આ તો છેલ્લા ટાઈમના પ્રસંગની વાત બોલ્યા વર્ષો પહેલા. આ તો હવે મન બુદ્ધિ પાડ સ્વામીના વચનમાં બુદ્ધિ જ ના લગાડે. રાગ કહેતો, રાગને ભીમ કહેતો એ કોઠારી સ્વામી અને સ્વામી પ્રેમ છે બે એવા દિવ્ય ભાવથી જીવન જીવી ગયા કે આજે હું કલ્પના નહીં કરી શકતો. મેં તો બધા હયાતમાં પ્રસંગો જોયેલા છે મારી હાજરીમાં. કોઠારી સ્વામી એટલું બધું અપમાન કરે અમારી વચ્ચે. હા બાપા, હા ભાઈ, કૃપા કરજો, દયા કરજો. આ ચાર શબ્દો સિવાય કશું નહીં નથી. કોઠારી હાચા હોય તો એક સ્વામી એને ખોટા પાડે. એટલે આ બહુ ઊંચી સ્થિતિ છે સ્વામી. ખરેખર આપણી સભાએ અને એટલે કારણ કોઠારી ધામમાં ગયા ને ત્યાં સ્વામી એક જ વસ્તુ બોલ્યા, હે કોઠારી સ્વામી, તમે તમારી નિર્દોષ બુદ્ધિને અક્ષરધામમાં ના લઈ જતા, અમારા માટે હરિધામમાં મૂકીને જજો. એ નિર્દોષ બુદ્ધિ રૂપી સત્સંગ કરવાનો છે એને સ્વામી સ્વરૂપ નિષ્ઠા કહેતા હતા. પ્રથમ 27, 37, 62, 4 અને 5 એ નિષ્ઠાના વચનામૃત છે. અને પછી કહેતા હતા મધ્ય 13, 18, 55 એ સ્વરૂપ નિષ્ઠાના. સ્વરૂપ નિષ્ઠા નિર્દોષ બુદ્ધિ. સ્વામી નિર્દોષ બુદ્ધિને સ્વરૂપ નિષ્ઠા કહેતા. બાકી નિષ્ઠા તો સ્વરૂપની નિષ્ઠા કરવાની છે. નિષ્ઠા કોની કરવાની? સ્વરૂપની. તો સ્વરૂપ નિષ્ઠા કોણ, નિષ્ઠા કોણ શું ફેર પડે? એક જ વસ્તુની વાત છે. પણ સ્વરૂપ નિષ્ઠા સ્વામી જે જુદા પાડતા હતા એ નિર્દોષ બુદ્ધિના રૂપમાં જુદા પાડે કે એ સ્વરૂપની તમને ઓળખાણ થઈ ગઈ, પણ એની અંદર તમને નિર્દોષ બુદ્ધિ થાય એ સ્વરૂપ નિષ્ઠા.
લીમડો તો ઓળખાઈ ગયો, પણ એ લીમડાના રસનું પાન કરો તમે અને તમે નિરોગી રહો, એ તમને નિશ્ચય થયો કહેવાય. બાકી છાણ ભાવ એટલું તો બરાબર છે, લીમડા રસ પીએ છે આપણે, પીએ છે. હું પીવું છું, ચૈત્ર મહિનામાં 9 દાડા પીવું છું, કાયમ નથી પીતો. પણ કેવો ભાવ છે કે આપણે એવી સ્વરૂપ નિષ્ઠાથી જીવન જીવવું છે, નિષ્ઠાથી જીવન જીવવું છે. અને એ નિષ્ઠા સ્વરૂપ નિષ્ઠા જીવન જવા માટે એક જ આપણે બસ તું રાજી થા. તમે કોઈ એમ જ મારે કરવું છે, એવું જીવન આપણે પ્રેમ સ્વરૂપ પાસે જીવવું છે. અને આજે સ્વામીજી ધામમાં જતા પહેલા કેટલું બધું વખત બોલ્યા કે હું તમને બધાને અધરતા મૂકીને નહીં જાઉં. સાધુ હરિજન તને જે છોડશે તો સમગ્ર સમાજનું સંચાલન આ પ્રેમ સ્વરૂપને ત્યાગોને સોંપી જવાનું છે. તો દેખા આનંદ સ્વરૂપ નતા બેઠા, ધર્મ કિશોરદાસ નતા બેઠા, કાગળમાં તો લખા અમને કે હે સંતો, હે કાળી સંતો, એમાં બધા સંતો નામ લખીને એમાં આનંદ સ્વરૂપ બોસ સ્વામી એવું લખે પાછા. તે વખત કેમ ના વિચાર આવ્યો કે હું એ બેન હોપીને જવું એમ? તો પેલા બેનું નામ કેમ બોલ્યા? એવા અમે ઘણા બધા બેઠા હતા, અમે 42 જણા હતા આદિ સંતોમાં લિસ્ટમાં, તેમાંથી 2 જણનું નામ કેમ બોલ્યા? પછી સ્વામીએ કીધું, એક છોકરાના પપ્પા ધમમાં ગયા, તો આયા સ્વામી પાસે, તે સ્વામી એમને વાત કરી, સાબર પ્રેમ સ્વરૂપ સ્વામીની સાથે દોસ્તી થઈ જાય એનો છેલ્લો જન્મ થઈ જાય. પ્રેમ સ્વરૂપ સમાગમ કરે અર્થ માટે ઈચ્છા દૂર થઈ જાય. એટલે તને એવા સરસ સંત આપું છું, તારે એમને તારા બાપ મળી જાવ, તારે એમની સાથે દોસ્તી કરવાની છે. અમને સંતો બિહાડી કીધું, હવે પ્રેમ સ્વામી તમારા લીડર થશે. ઘણા બધા વળી સંતો બેઠા હતા, કોઈનું નામ ન બોલે, પ્રેમ સ્વામી કેમ ન બોલે? આપણે વિચારવાની બધી બાબતો છે, એક બે નથી. અને એ બતાવીશું તમને પ્રોજેક્ટરમાં, પેલા ગુંગરા સ્વામી આવશે તરત બતાવશે. અને કદાચ તમે બી જોઈ હશે, પ્રેમ કે પ્રગટ કોહી મેં જાણે એવી કરીને યુટ્યુબ ઉપર મૂકેલી છે, તો રોજો મળી જશે તમને. તો બધા બતાવજો, ભક્તોને બી એકવાર ખ્યાલ આવે. તો આજે સ્વામી જે કંઈ બોલ્યા છે પ્રેમ સ્વામી માટે બોલી ગયા છે. અને 2019-2021 સ્વામી ધમમાં ગયા, એ પહેલા પ્રેમ સ્વામીના કોણ ગુનામાં ગયા? ક્યાં તો કોઈ નહીં. ભગવાન થકી જ ભગવાન ઓળખાય, ભગવાન થકી જ ભગવાન ઓળખાય. આજે સ્વામિનારાયણ ભગવાને જ સિદ્ધદાસને ઓળખાયા. ભગવાન સ્વામિનારાયણ મુક્તાન સિંહ ઓળખાયું પોતાનું સ્વરૂપ, સમજી રાખો. તો આજે આપણે એવા ભગવાન થકી જ ભગવાન ઓળખવા છે, એકાંતિક થકી જ એકાંતિક ધર્મ કમાય કે સ્વામીજીએ પ્રેમ સ્વામી ઓળખાણ કરાવાય છે. પ્રેમ સ્વામી હવે એના પછીના સ્વરૂપની ઓળખાણ કરાવશે. કારણ કે આપણે તો 2 ચરણની ઉપાસના છે. અત્યારે આ લોકમાં આપણે પ્રેમ છે ને 2 ચરણ, પછી એમના જેવા થઈ જઈશું, આ દેહ છોડીને ઉપર જઈને ત્યારે પછી સ્વામી ભગવાનના 2 ચરણ બસ. એટલે આપણે તો અક્ષરરૂપ થઈને પુસ્તકમાં એની ઉપાસના કરવાની છે. એટલે બીજા જેવા ખોટા જ્ઞાનમાં ફસાતા નહીં હા પાછા તમે બધા. હા, એટલે એ બી ધ્યાન રાખજો. અમુક તો વસ્તુ છે ને, અમારું કંઈક કરવું હોય તમારી રીતનું શું જોઈતું હોય તો તમને ગમે એમ વાતો કરીએ, પણ એના અમારે વાતો કરી મચરામુદ્દા સ્વામીની વાતોના આધારે કરવાની, એના સિદ્ધાંત વિરુદ્ધની વાતો ના થાય. સમજી રાખજો. તો મહારાજને સ્વામીના ચરણમાં પ્રાર્થના કરીએ કે અમે જે સત્સંગ કરીએ છીએ એ સત્સંગ કેવળ અમારા આત્માના કલ્યાણાર્થે કરીએ. અને આવા જે પ્રગટ સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે, એ પ્રગટ સ્વરૂપની સાથે અમે એવો મન બુદ્ધિ પાકો સંબંધ બાંધીએ કે તેવું જે વચન એ જ અમારું જીવન, બસ આજ્ઞા એ જ ઉપાસના. આપણું વચન એ જ અમારી મૂર્તિ. એવું અમારા સૌ ભક્તોનું જીવન બને એ માટે અમારા સૌ ભક્તિ ઉપર કૃપા વરસાવો. એ જ પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની